તો હાલો બતાવી દઈએ તમને. હા અને ભૌતિક ભાઈ ભોળાનાથને પહોંચ્યા મૂકીને વી ગયા. આ બધું રાખ ભોળાનાથ મૂકીને વી ગયા ને અમારા હાથ. હાય ગાઈસ, યુટ્યુબમાં ન્યૂ બ્લોગ વિડીયો. આપણે વિડીયો બનાવવા આવી ગયા છીએ. પાછળ વ્યૂ સારો હતો. વિડીયો બનાવવાનો નહોતો પણ આપણે બનાવી નાખીએ કેમ કે આ વ્યૂ સારો છે. આ બધું કંઈક મંદિર ને એવું છે તો આપણે બનાવવા આવી ગયા છીએ મસ્ત વ્યૂમાં વિડીયો. તો બતાવી દઈએ હાલો તમને. ભાઈ તમે જાય છીએ અંદર મંદિરે પગે લાગવા અને બતાવીશ તમને. ભૌતિક ભાઈ જા વ્યૂ મસ્ત આવે છે ભાઈ, કાંઈ ઘટે નહીં ભાઈ. કેવું લાગે ભૌતિક ભાઈ? હે આમાં મચ્છી છે ભાઈ, તમને બતાવી દો. તો તો અહીંથી કઈ ભાઈ વ્યૂ આવે છે મસ્ત મજાનો અને મસ્ત આમ જો કાંઈ ઘટે નહીં એવું વ્યૂ. હાલો તમને બધું બતાવીશ. બ્લોગમાં બન્યા રહીજો એટલે તમને બતાવી દઈશ. અમાર ભૌતિક ભાઈ ક્યાંક બાળી ગયા છે. શું છે ભૌતિક? ક્યાં છે? વાહ, આમાં ગજબ છે પણ. હા મોટી મોટી છે. દેખાતી છે તમને. ક્યાં છે ભૌતિક? હા ઉભરી બતાવી દો કેવડી મોટી છે. વાહ ગજબ છે ભાઈ. કેમ મજા આવી ને ભૌતિક ભાઈ તને? હે હા હાલો નીકળો બહાર, હાલો ફટાફટ નીકળો. આ બધું કઈ ભાઈ મસ્ત વ્યૂ આવતો હતો થોડોક લાગ્યું બનાવી લઈ. હાલો બનાવી લઈ. હવે જવું છે અમારે આગળ, બહુ આગળ જવાનું છે. તો બ્લોગમાં બન્યા રહીજો ઠેઠ સુધી, તમને મજા આવશે. એમ સારા સારા વ્યૂ બતાવવાના છે તમને બધા.
ફાઇનલી ગાઈસ અમે જમીને વી આવ્યા હતી. વ્યૂ મસ્ત આવતો હતો. મેં કીધું હાલો બતાવી દઈએ તમને. હા કૌશિકભાઈ અમારે આ બકરીઓ કાઢે છે ગાટર. આ બાજુ કંઈક વ્યૂ મસ્ત આવે. આ બધું આવે છે, આ બધું નદી છે, આ ગામ ને બહુ મસ્ત વ્યૂ આવે. કાંઈ ઘટે નહીં, પવન આમ મસ્ત આવે. હાલો તમે વ્યૂ જોઈ લો, બતાવી. तरफ बगला है ना हमारे जो બધા આવી ગયા છે ફરવા. ફરવા આવી ગયા છે. એનું પવન મસ્ત આવે છે. હવે આગળ તમને આનથી હારા હારા વ્યૂ બતાવવાના છે. તો હાલો જાય છે આગળ. ભોળાનાથને પહોંચ્યો. ભોળાનાથ મૂકીને વી ગયા. આ બધું રાખ. ભોળાનાથ મૂકીને વી ગયા. અમારે હાથ હોવાનું છે. બધા છે આગળ હાલો બતાવી. મોટી ગાડી મોટો ડમ્પર આવ્યું. તો ભાઈ ટ્રેન જોઈ લીધી તમે. અને હવે અમે આવી ગયા છીએ. આ શું કહેવાય દવાખાનું છે. અને કહેવાય અમે કહીએ છીએ અમારી ભાષામાં ખાધી કારેલી. હાલો જઈને બતાવીએ અંદર. કેમ કે આયા તમારો બોલો આ છે મોરારી બાપુનું. ચાલો અંદર જઈને બતાવો. તો ગાઈસ અમારા ભાઈ હાલ્યા આવે છે અને બતાવી થોડું. આમ મસ્ત લાગે છે. ભાઈ એનો લોક બતાવું. ફાઇનલી ભાઈ આવી ગયા છે ભુવાજી અમારા. ભુવા હાય ગાઈસ. અટાણે બહુ જાજુ નથી બોલે એમ કારણ કે ત્યાં જ રહી નથી દવાખાનામાં. બટલા લોહી ખાઈ ગયા છે. પી ગયા બધું. પી ગયા થોડું કે ન વધે. હા દવાખાનામાં બાટલા ને બાટલા ભરી થોડું પ્રિય છે ને હું પી જાય. ઈયો પેલે હાલો પછી તમને બતાવી. પેલી ભાઈ આને છે ને આને બહુ ગાળી દીધી છે. આજે એની સર્વિસ કરવાની છે અને સર્વિસ થાય મહેન્દ્રા ફાઇનાન્સ ની આગળ અંદર જઈને આગળ તું હજી દે મને એવું લાગે છે દે હજી. અને આ છે અમારા સહેલાભાઈ. ઓલા બેવડા થઈને પડ્યા હતા બાજોટ ઉપર. આ પોતે આ એમ પોતે. આ હાલો તો અમે થોડીક વારમાં જ આવી છીએ બતાવી તમને બધું. અમારા સંધુમાં જો કાંક પાય છે. શું પાય? લચ્છી ન કહેવાય ને. આ છે ભેંસનું દૂધ. ભેંસ કા દૂધ. ખાટી છાશ. માળનું કામ ચાલુ છે. આ 6 માળનું કામ ચાલુ છે દવાખાનાનું. એમાં હોસ્ટેલે થવાનું છે. પછી સ્કૂલ આપણે બાળકો ભણાવે ને ડોક્ટરનું એ આમાં થવાનું છે. દર્દીઓ માટે ડોક્ટરને રહેવા માટે. હા કાંઈ મસ્ત બને ભાઈ. અને આ વ્યૂ મસ્ત આવે તો તમને બતાવવાની જરૂર જ નથી. આ છે ભરોસાનું. એમાંથી 4 માળ. એમાં પણ લિફ્ટ છે. અને એમાં ટોટલ દર્દીના ત્રણ ખાટલા ત્યાં. અને આમાં લીક થવાની છે ડબલ. કારણ કે અમુક બુઝુર્ગ હોય ને એ નો ચડી આવે. બુઝુર્ગને વાંધો એટલે કે ગરડા માણા જેવા. એને વાંધો પડે ને એટલે ડબલ લીપ. તો ભાઈ આ કંઈક જોઈએ એવું છે. એટલે થોડુંક સારું હોય તો તમને બતાવવાનું. વ્યૂ મસ્ત આવવો જોઈએ આપણને પાછળનો. અમે તો દેખાવ ને દેખાવ. તારું શું કેવું? એક નંબર વાત છે. હા વ્યૂ મસ્ત છે. અને અમારી ફેમિલી સામે બેઠી છે.
બતાવી તમને શું કે છે. મારા ભાઈ જો ગાંઠિયા લઈને જાય. આ છે અમારા બળવંતભાઈ. બારી બેવાનું આ સહેલું છે. તો ફાઇનલી ગાઈસ અમે અહીંથી નીકળવાના છીએ હવે, કેમ કે અહીંયા હવે મળવાનું તો બધું મળાઈ ગયું. આ બેઠા છે એટલે નક્કી સીસીટીવીમાં કહેતો એટલે આ કાંઈ વસ્તુ થાય એમ નથી. અમારા ભૌતિકભાઈઓ ઠાક્યા છે, હવે નીકળી છે અમે ઘર બાજુ. બતાવી આગળ આગળ તમને વ્યૂ સારા આવશે તો બતાવી. ફાઇનલી ભાઈ અમે નીકળી ગયા છે ને, અને અમારા ભાઈ ઊંધા ઊંધા હાલે. સીધા હાલ સીધો સામે ઓલા પાડ્યા. અને આ ભાઈ અમને મૂકવા આવે, નક્કામાં મૂકવા આવે. અમારી ચેનલને શું કરજો એવું છે. અને સારું લાગે તો લાઈક દબાઈ દીજો. એનું આમ મોઢું પડી ગયું એવું લાગે. હું જાઉં છું ને એટલે. આ આપણો ફ્રેન્ડ છે. ફ્રેન્ડ છે. આ આપણો પાક્કો ભાઈબંધ છે. એટલે આ જાય ને એટલે મને ન ગમે, પણ આ તો શું છે પરાણે વળાવવો પડે, કારણ કે એને બિચારાને મસર કરે મને ન ગમે હતો. એટલે એને શું છે વગર પૂછ્યો મારે વળાવવો પડે, અને વળાવવા ઠેઠ ગેટ લગન જવાનું, ગેટ સુધી જવાનું. આ એક વોર્નિંગ લખી છે. શું લખી વાંચી લઈ. ગોલ્ડ ચાંદની